હેલો દોસ્તો, કિંજલ દવેના લવ મેરેજનો ડખો હજુ તો પત્યો જ નથી, ત્યાં લવ મેરેજનો બીજો ડખો આવી ગયો. અને એક અમે છીએ, લવની વાત તો દૂર રહી, કોઈ અમારી સાથે લગ્ન કરવા તૈયાર નથી. અને એક આ તબલજી તબલા ઉપર ફોકસ કરવાની જગ્યાએ સિંગર ઉપર ફોકસ કરી ગયો. દોસ્તો, અત્યારે બે લવ મેરેજના કિસ્સાઓ વાયરલ છે, એક કિંજલ દવેનો અને બીજો આરતી સાંગાણીનો. આ બંનેનો મુદ્દો એટલા માટે વાયરલ છે કારણ કે બંને સિંગર છે, બંને અધર કાસ્ટની અંદર મેરેજ કર્યા છે અને બંને લવ મેરેજ કર્યા છે. પરંતુ કિંજલ દવે લગ્ન માતા પિતાની મરજીથી કર્યા છે અને આરતી સાંગાણીએ માતા પિતાની મરજીની વિરુદ્ધ. બસ વાત એક એવી એને કરી કે મને તમે અહીંયા રહેવા દો, બરોબર, પણ એ શક્ય નથી મારે માટે, બરોબર. ત્યારે આ ઇન્ટરકાસ્ટ મેરેજ એટલાય ખરાબ નથી. માની લો કે તમારા સમાજના સમકક્ષ સામે સમાજ છે ને, તો મારું માનવું છે તો થોડું ઘણું એક્સેપ્ટ કરી લેવું જોઈએ, કારણ કે આ સમયની માંગ છે અને સમય સાથે આ બધું નોર્મલ થતું જવાનું છે. અધર કાસ્ટની વાત જવા દો, આપણા ગુજરાતની અંદર વિજય ઝાલા અને સ્વીટી ઝાલા એ બંનેના હિન્દુ મુસ્લિમ મેરેજ છે. બંને ખૂબ ખુશ છે, બંને સાથે મસ્ત જીવી રહ્યા છે અને માતા પિતાના આશીર્વાદથી અને માતા પિતાની મરજીથી લગ્ન કરેલ. માટે સમય આગળ જતા એ બાજુ જશ છે જ, તો સારો સમાજ કે સારો વ્યક્તિ મળતો હોય ને તો એક્સેપ્ટ કરી લો. તમે એક્સેપ્ટ કરશો તો સમાજ પણ એક્સેપ્ટ કરવા લાગશે. પરંતુ મને આરતીના પપ્પાના બોલવા પરથી લાગે છે કે એમની દીકરીને બહુ પ્રેમ કરે છે. તો આરતીને મારે એટલું જ કહેવું હતું કે તમે કોશિશ કરી હોત ને તો શાયદ તમારા માતા પિતા સમય સાથે માની જોત. એ જગ્યાએ મારા બેન દીકરી હોય તો અમે લોકો એક્સેપ્ટ ના જ કરીએ. હવે આ શબ્દો જેને પ્રેમ લગ્ન કર્યા છે ને એના છે, દેવાંગ ગોહિલના. કોકની બેન દીકરીઓને ભગાડીને લગ્ન કરવા છે, પણ પોતાની બેન ભાગે તો સ્વીકારવી નથી. તો આવી માનસિકતા વાળો વ્યક્તિ કોકની દીકરી કેમ ભગાડાય? જો તું તારી બેનના પ્રેમ લગ્ન માટે તૈયાર નથી તો તું કેમ બીજા સમાજની દીકરી જોડે લગ્ન કરે? નિયમો તો તારા અને તારી બેન માટે સરખા હોવા જોઈએ ને. પરંતુ દોસ્તો, આ ઘટના માટે નહીં, હું એક નોર્મલ વાત કરું કે સિક્કાની હંમેશા બે બાજુ હોય છે. લવ મેરેજમાં હંમેશા પુરુષને ટાર્ગેટ કરવામાં આવતો હોય છે, પરંતુ દોસ્તો કોકો કિસ્સાની અંદર છોકરીઓ ઓવર ઇમોશનલ થઈને છોકરાઓ જોડે આવા નિર્ણય લેવા માટે મજબૂર કરતી હોય છે. અને જો દેવાંગભાઈ તમે આ માનસિકતા સાથે લગ્ન કર્યા હશે ને તો મને તો નથી લાગતું કે તમારું લગ્ન જીવન સફળ થાય. અને ના મનાતો હોય તો મારા નજીકના લોકોને પૂછી લેજો કે મારી જીભ કેટલી કાળી છે. मैं नहीं बताऊंगा. પણ બસ મને સાચવી લે, મારા ફેમિલીને સાચવી લે. મને જેટલું માન આપે છે એટલું મારા પરિવારને આપે. આરતીબેન, પોડકાસ્ટમાં તો મોટી મોટી વાતો કરો છો કે મને સાચવે, મારા પરિવારને સાચવે એવો વ્યક્તિ જોવે છે, પણ જ્યારે પરિવાર સાચવવાની વાત આવી ત્યારે પેલો તો શું સાચવે? તમે જ તમારો પરિવાર ના સાચવ્યો. ये बड़ी अच्छी बात कही आप. પરંતુ આવડી મોટી મોટી વાતો કરે ને આવડા મોટા નિર્ણયો લે છે, તો આમાંથી બે વાતો તો સાબિત થાય છે કે આ વ્યક્તિ બહુ મોટી ફ્રોડ છે અથવા બહુ સારી વ્યક્તિ છે. ફ્રોડ હોય તો આગળ કઈ કહેવાનું આવતું નથી, પણ સાચી હશે ને તો એના મા બાપને મનાવવાની પૂરેપૂરી કોશિશ કરી હશે, પરંતુ એના મા બાપે સાચો ખોટો કે સારો ખરાબ નહીં, અધર કાસ્ટ નહીં એટલે નહીં જ. તો શું બચ્યું હવે? તમારા છોકરાને પસંદીદા છોકરી મળતી હોય તો તમને કઈ વાંધો નહીં, પણ તમારી દીકરીને પસંદીદા છોકરો જોતો હોય તો વાંધો. जनता माफ नहीं करेगी. વડીલો, બંને માટે સરખા નિયમો હોવા જોઈએ. મેં કિંજલ દવે વાળા વિડીયોમાં જ કહ્યું છે કે જો છોકરો સમાજનો હોય કે બહારનો, પણ છોકરી એમ કે મને ગમે છે એટલે પૂરું. છોકરી જો કોઈને પસંદ કરે છે પછી ને ભલે છોકરી આખી જિંદગી એના મા બાપ માટે જ વિચાર્યું હોય, પણ ડાયરેક્ટ નીચ. કેમ ભાઈ? સાંગાણી બેનને હવે ખરેખર ગોહિલ પરિવાર લગાડવું જોઈએ. વડીલની વાત સાચી છે કે લગ્ન ગોહિલમાં કર્યા છે તો સાંગાણી કાઢી નાખવું જોઈએ. સાંગાણી કાઢી નાખશે તો શું થશે? સરનેમ વાળી એક મસ્ત વાત કરીએ. રાદડિયા શેમાં આવે? પટેલમાં. તો હું તમને એક મસ્ત ઇન્સ્ટાની આઈડી બતાવું, હિરલ રાદડિયા. મારા વિડીયો જોવા વાળા નામ તો શાયદ પહેલી વાર સાંભળ્યું છે, હિરલ રાદડિયા. બહુ મોટી એક્ટ્રેસ છે બોલિવૂડની અંદર, અને સરકારે આના વિષય એવું છે ને ઘણા ખરા આને લગતા વિષયો બેન મારેલા છે, છતાં પણ આ વ્યક્તિ ફિલ્ડની અંદર બહુ મોટી એક્ટ્રેસ છે. તો આ ક્વીન ઓફ રાદડિયાથી કોઈને કંઈ વાંધો જ નથી. એ પોતાનો ધંધો કરી રહી છે, બેચારી ઘર ચલાવવા માટે પોતાનું કામ કરી રહી છે, પણ આણીએ તો લવ મેરેજ કર્યા છે એટલે આનું સરનેમ બદલાય, પેલીની નહીં. કારણ કે આણીએ લગ્ન કરીને સમાજને નીચું દેખાવાનું કર્યું છે અને પેલીએ કામ કરીને પૈસા કમાઈને સમાજને એક અલગ દિશા આપી છે. તો યાર આમની એકવાર સરનેમ ચેન્જ કરાવી નાખો ને. અને હા, તમને ઇન્સ્ટા આઈડી ના મળે ને તો કોમેન્ટ કરજો, આઈડી આપી દઈશ. અને હા, મળી જાય તો થેન્ક્સ કહેવાનું ના ભૂલો. ભાગીને લગ્ન કરનારા રજીસ્ટ્રેશન પહેલા માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે અને માતા પિતાએ 30 દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે. હવે આ લવ મેરેજ એક્ટ વિશે ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. આમાં એવું છે કે કોઈ પણ વ્યક્તિ લવ મેરેજ કરે છે ને તો એના માતા પિતાને નોટિસ મૂકવામાં આવે છે કે તમને કોઈ વાંધા અરજી હોય ને
તો તમે રજૂ કરીને લગ્ન કેન્સલ કે રોકી શકો છો. તમને આ કાયદો કેવો લાગ્યો? સારો ને? પરંતુ દોસ્તો આ કાયદાના હિસાબે વાંધા અરજીની અંદર માતા પિતાએ સાબિત કરવાનું રહેશે કે આ છોકરો મારી છોકરીને લાયક નથી, દારૂ પીવે છે, ડ્રગ્સ કરે છે, મોટો નશેડી છે, ફાઇનાન્શિયલ ઓકે નથી, વગેરે વગેરે. મા બાપ એમ કહેશે કે બીજી સમાજનો છે તો કોર્ટ માની લેશે. નહીં 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 નહીં, મા બાપ સાચું કહે છે, પોઈન્ટ છે એમની વાતમાં. ગુનો બને છે 2002 કલમના અંદર કે કોઈ બીજી સમાજની છોકરી હારે લગ્ન કરવાનો, સાલાને ફોસી ચડાવો. सारे मिलके हमको पागल बना ભાઈ તમારા છોકરી છોકરો લગ્ન કરશે ને તો ખાલી તમને ખબર પડશે, લીગલી કઈ ફેર નહીં પડે. માની લો કે ખબર પડી ગઈ અને તમારી છોકરી એમ કહેશે કે મારા મા બાપ સાથે નથી રહેવું, તો શું સરકાર એમને સમજાવવાની કોશિશ કરશે? જબરજસ્તી તમારા ઘરે મૂકવા નહીં આવી શકે. ખરાબ અને નમાલા વ્યક્તિઓના હાથમાં જતા છોકરી રોકાશે જો તમે સાબિત કરી શક્યા તો. અને તમારી દીકરી 5-6 વર્ષથી એને ઓળખી નથી કરી કે આ કેવો છે, સારો ખરાબ, તો તમે કઈ રીતે સાબિત કરશો? દીકરીઓને રોકવા માટે હવે એક જ ઓપ્શન છે, તાનાશાહી. અને આગળ તો તમને ખબર જ છે. સમજ રહ્યો આપ? સમજ રહ્યો? પરિવારનો તમારા સાથે કેટલો વિરોધ હતો, એની વચ્ચે તમે સ્વતંત્રતા આપી. એનું સપનું પૂરું કરવા માટે મેં માતા પિતા તમને આઝાદી આપે છે, તમે આનો ગેરલાભ ઉઠાવો છો ને તો તમારી સાથે સાથે બીજા લોકો ઉપર પણ બહુ ખરાબ અસર પડે છે કે પેલી આવું કર્યું છે તો આરી આવું ના કરે. તો તમારા એક નિર્ણયથી ઘણા બધા લોકોએ ભોગવવું પડે છે. તો તમને આટલી આઝાદી આપી છે ને તો સાહેબ તમારે વિચારવું જોઈએ કે માની જશે અથવા સારા નિર્ણયો લેવા જોઈએ. સહી વાત છે. માતા પિતા તો બેચારા બાળકનું સારું જ વિચારતા હોય છે, પણ સમાજના ડરે નિર્ણય નથી લેતા. અને સમાજનો ડર છોડીને નિર્ણય લે તો સમાજ હેરાન કરે એ અલગ. કિંજલ દવેમાં જોઈ લો ને, મા બાપ રાજી છે, સમાજ નહીં. મા બાપ બેચારા માને તો કઈ રીતે માને? सही पकड़े हैं કિંજલ દવે લગ્ન કરે ને તો ઘણા બધા એમ કે પૈસા જોઈને લગ્ન કર્યા છે. ભાઈ મારે તમને બસ એટલું જ કહેવું છે, કિંજલ દવે એક કાર્યક્રમનો જેટલો ચાર્જ કરે છે ને એટલી તમારી 12 મહિનાની આવકે શાયદ નહીં હોય. આરતીએ તબલા વાદક સાથે લગ્ન કર્યા તો પણ વાંધો. अगर हम करें तो करें क्या? બધી વાતો સાઈડમાં મૂકો. ગુજરાતમાં તબલાના ક્લાસીસ ક્યાં ક્યાં ચાલુ છે મને કોમેન્ટ કરો. કાલે વહેલા જોઈન કરવા પડે એમ છે. તાક ધીન ધીન ધીન. આજકાલ ડ્રમ વગાડવા વાળા અને તબલા વગાડવા વાળા લવ મેરેજ કરે છે. મને પણ ખંજરી અને મંજીરે આવડે છે. તમને શું લાગે છે કે 2026 મેળ પડી જાય? અને બીજી તારીખે ડાયરો છે, બધાને આમંત્રણ છે, પણ હા પૈસા લેતા આવજો. શું ખબર તમને પૈસાનો ઘોળ કરતા જોઈને મેળ પડી જાય. મારી જોડે તો મંજીરા છે જ. આરતી સંઘાણી અને એના પરિવાર વચ્ચે જે પણ મેટર થાય એ સોલ્વ થઈ જાય અને એમના બંનેના જીવનમાં સુખ શાંતિ બની રહે એવી આશા સાથે આ વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને નવા તો સબસ્ક્રાઈબ કરજો. ઇન્સ્ટાગ્રામની અંદર ધ MVM. અને હા, જય હિન્દ, જય શ્રી રામ, લવ યુ.